આપણે ત્યાં આદિવાસીઓ માટે કાયદાઓ, અનામત અને વિશેષ હકો આપવામાં આવ્યા છે, પરંતુ આ તમામ સરકારી સવલતો માટે એક વસ્તુ જરૂરી છે અને એ છે જાતિનું પ્રમાણપત્ર. જી હા, જાતિનું પ્રમાણપત્ર ન હોય તો તમે આદિવાસી છો એ સાબિત નહીં કરી શકો. કુદરતને પૂજતા આદિવાસી સમાજનો ભારતમાં જેટલો ઇતિહાસ જૂનો છે એટલો બીજો કોઈ જ્ઞાતિ કે સમાજનો નથી. જો કે ગુજરાતમાં આજે આદિવાસી સમાજ સામે જળ, જમીન અને જંગલના સવાલો તો એક તરફ ઉભા થયા જ છે, પરંતુ હવે તો સૌથી મોટો ઓળખનો જ સવાલ પેદા થઈ ગયો છે. ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં યુનિવર્સિટીઓ, નોકરીઓ અને વિવિધ સરકારી કામમાં નકલી આદિવાસી હોવાના સર્ટિફિકેટની સાથે કૌભાંડ આચરતા લોકો પકડાઈ રહ્યા છે. એક બાજુ લેભાગો આદિવાસી સમાજનો હક મારી રહ્યા છે, તો બીજી બાજુ આદિવાસી સમાજને જ જ્ઞાતિના દાખલા કઢાવવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી કાગળ વિના કાળા ધોળાનો પણ ભેદ ઉકેલી ન શકાય, આ ભેદ ન પારખી શકતું તંત્ર હવે આદિવાસીઓને જ ઓળખ આપવાનો ઇનકાર કરી રહ્યું છે, જેનું વરવું દ્રશ્ય મહીસાગરના ખાનપુરમાં જોવા મળ્યું છે, જ્યાં આદિવાસી હોવાના પુરાવા આપ્યા હોવા છતાં 50 દિવસથી આદિવાસી સમુદાયના લોકોને જાતિનું પ્રમાણપત્ર અપાયું નથી. કૌભાંડીઓ કૌભાંડ કરી નાખે છે અને અસલી આદિવાસીઓ જાતિના દાખલા માટે ધક્કા ખવડાવવામાં આવે છે. આ દ્રશ્ય ગુજરાતમાં સામાન્ય બની ગયું છે, કારણ કે 50 દિવસથી ગુજરાતમાં આ પરિસ્થિતિ છે એ જગ્યા પર. અને ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે નકલી સર્ટિફિકેટ બનાવનારાઓને ન પકડી શકતું તંત્ર અસલી આદિવાસીઓની સામે કેમ અન્યાય કરે છે? કેમ આદિવાસી સમાજને એમની ઓળખના દસ્તાવેજ માટે ટલ્લાવવામાં આવી રહ્યો છે? શિક્ષણથી લઈ અને નોકરીમાં આદિવાસીઓને એમનો હક કેમ નથી મળી રહ્યો? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન. અને આ તમામ સવાલોની સાથે આજે મહામંથનમાં ચર્ચા કરવી છે કે જાતિના દાખલામાં આ સમસ્યા છેલ્લા 50 દિવસોથી આદિવાસીઓ ભોગવી રહ્યા છે, તો એ સમસ્યાનું સમાધાન શું છે? સવાલ એ પણ છે કે જાતિના દાખલા માટે લોકોને વારંવાર ધક્કા કેમ ખાવા પડે છે, અને જે લોકો આવા ખોટા દાખલા બનાવી જાય છે, લેભાગુ તત્વો આવા લોકોના હક લઈ લે છે, એમને પકડવામાં નિષ્ફળ તંત્ર કે જેમના દ્વારા અહીંયા શું કરવામાં આવે છે, એમના શું પ્રયાસ છે? પુરાવા છતાં દાખલો કાઢવા માટે લોકોને આજીજી શા માટે કરવી પડે છે? લોકો અને સાથે એમના બાળકોનું ભવિષ્ય પણ જોખમમાં મુકાયું છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી તેઓ પોતાના બાળકોને શાળાએ નથી મોકલી શક્યા. સવાલ એ પણ પૂછવો છે, પહેલા નર્સરી, ત્યારબાદ સેકન્ડરી સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવાના બંધ કરી દીધા હતા, અને ત્યારબાદ હવે આ તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાતું નજરે ચડી રહ્યું છે. મહામંથનમાં આજે આપણે ચર્ચા કરીશું. ઘનશ્યામ ગઢવી આપણી સાથે, નેતા ભાજપ જોડાયા છે, સાથે હેમાંગ રાવલ મીડિયા કોર્ડિનેટર આપણી સાથે જોડાયા છે, અને કમલેશ ડામોર આદિવાસી અગ્રણી આપણી સાથે જોડાયા છે. અને આ ચર્ચા સૌથી પહેલા આખી જે થઈ રહી છે એમાં સૌથી પહેલા કમલેશભાઈ પાસે જઈએ, એમની પાસેથી જવાબ મેળવીએ. કમલેશભાઈ, આખો જે સવાલ છે, આખો મુદ્દો છે, આદિવાસીઓ જે સાચા છે તેઓ છેલ્લા 50 દિવસથી હેરાન થઈ રહ્યા છે, પરંતુ ખોટા લેભાગુ તત્વો કે જેમને પકડવામાં તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ દેખાઈ રહ્યું છે. આપની પહેલી પ્રતિક્રિયા શું? આપનું શું જણાવવું? જોહાર મેડમ, આપના દર્શકો અને વીટીવી ને કમલેશ ડામોર અને મારા ખાનપુર તાલુકાના આદિવાસી સહભાગ તરફથી હું તમને જોહાર કહું છું. તકલીફ તો એ છે મેડમ, 50 દિવસથી તો અમારું આંદોલન ચાલી રહ્યું છે. કમલેશભાઈ, આપનું માઇક નીચે રાખી દો તો પણ સંભળાશે. જી જી. 57 દિવસથી અમારું આંદોલન ચાલી રહ્યું છે મેડમ, અને અમે અમારી ઓળખ માંગીએ છીએ. અમે 1865 થી લઈને આઝાદી સુધી અને 2020 સુધીના પુરાવા, 2010 સુધીના પુરાવા સરકારને આપ્યા છે કે અમે ભીલ સમુદાય પૈકીના છે, તમે અમારી ઓળખ કરો. આ સરકાર અમને છેલ્લા કેટલા વર્ષોથી 2005 થી આદિજાતિના પ્રમાણપત્રો આપતી નથી, અને એ પહેલા 1980 થી લઈને 2005 સુધી અમને અમારા જાતિના પ્રમાણપત્રો, અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. પરંતુ 2005 પછી આ સરકારે એન કેન પ્રકારે જુદા જુદા બહાના કાઢી અને જાતિ પ્રમાણપત્ર આપવાનું બંધ કરી દીધું છે. અમે ભીલ કોમ્યુનિટીના છીએ, એ માટે 1865 મેડમ નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા, ભારતીય રાષ્ટ્રીય દફતર ભંડાર, ભારતીય અભિલેખાગારના પુરાવા આ સરકારને આપ્યા છે, ગુજરાત સરકારને. છતાં પણ આ લોકો અમારા પુરાવા ધ્યાને લેતી નથી દેતા, અને અમારા બાળકોને
જાતિનું પ્રમાણપત્ર નથી મળતું. બીજી વાત કરું મેડમ, મારા પિતાશ્રીને જાતિનું પ્રમાણપત્ર મળે છે 1980માં, મને પણ 1994માં જાતિ પ્રમાણપત્ર મળ્યું છે અને મારા બાળકોને આ સરકાર નથી આપી રહી. હવે હું સરકારને પૂછું છું કે કેમ ભાઈ પેઢી બદલાય એટલે અમે શું બદલાઈ ગયા છીએ અને અમારા તમામ સગા સંબંધીઓને જાતિનું પ્રમાણપત્ર મળે છે, અમારા ભાઈઓને જાતિનું પ્રમાણપત્ર મળે છે. શું ખાનપુર તાલુકામાં રહીએ અમારો ગુનો છે? આ લોકો જાણી જોઈને અમને હેરાન કરી રહ્યા છે. બિલકુલ, એટલે આ તમામ સવાલો આદિવાસી અગ્રણી કમલેશભાઈ દ્વારા કહેવામાં આવ્યા. કમલેશભાઈ, આપના સવાલોના જવાબ મેળવીશું, પરંતુ હેમાંગભાઈ પાસેથી એક ઝડપી પ્રતિક્રિયા લઈ લઈએ. હેમાંગભાઈ, આપનું શું કહેવું છે? જો સૌપ્રથમ તો આદિવાસી સમાજ જે છે એ હકીકતમાં આપણા દેશની જળ, જમીન અને જંગલના અસલ માલિક છે. આજે એ માલિકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય બહુ દુષમ અન્યાય છે. તમે વિચાર કરો, જે ભાઈએ વાત કરી, આ લોકો 2005 થી પોતાની માટે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે થઈને એ આંદોલનો કરી રહ્યા છે, સરકારને વિનંતી કરી રહ્યા છે. ચૂંટણી આવે, આંદોલન કરે એટલે કોઈ એક નેતા આદિવાસી સમાજના જ ભાજપમાંથી આવીને એમને ગલકું પકડાઈ જાય કે હવે તમને અમે અપાઈ દઈશું, વ્યવસ્થા કરી દઈશું, અને આ ભોળો સમાજ છે એ એમની વાતોમાં આવી જાય છે. પરંતુ ધીમે ધીમે સમય જતા જતા 20 વર્ષ થયા અને આજે આ લોકોએ એમના બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કરી દીધું છે. એમના બાળકોને એટલા માટે શાળાએ મોકલવાનું બંધ કર્યું છે કે આદિવાસી સમાજનું કહેવું છે કે જો અમે બાળકને ભણવા માટે મોકલીશું પણ અમને અનામતનો જ લાભ નથી મળવાનો, નોકરી જ નથી મળવાની, તો અમે ખેતી જ કરીએ ને, અમે પશુપાલન જ કરીએ ને, અમારો જે ધંધો હતો એ ધંધો કરીએ ને, બાળકોને ભણાવીએ શું કામ? અને એક નહીં, બે નહીં, 172 ની શાળા હોય તો એમાં 10 કે 12 છોકરાઓ અત્યારે આવે છે. ટોટલ આ તાલુકાના 10,000 થી વધારે વિદ્યાર્થીઓ ભણવાનું છેલ્લા 50 દિવસથી બંધ કરી દીધું છે. એમના વાલીઓએ શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે. નથી શાળાનો કોઈ વિભાગ જાગ્યો, નથી કોઈ જાતનું આટલું મોટું વિદ્યા સમીક્ષા કેન્દ્ર કરોડોના ખર્ચે ગાંધીનગરમાં બનાવેલું છે, એમાં હાજરીઓ નહીં જતી હોય, એ હાજરીઓ જોઈને પણ એ જાગ્યા નથી, કોઈ ડિપાર્ટમેન્ટ નથી જાગ્યો. અને હકીકતમાં જે આદિવાસી સમાજના આ લોકો છે, આપણે જૂના ભણતા હતા ત્યારે ભીલ રાજાની આપણા ભણવા માટે વાર્તા આવતી હતી, એ આ સમાજમાંથી છે. અને આ લોકોની પરિસ્થિતિ એવી છે કે એક તાલુકાની અંદર એમનો ભાઈ રહેતો હોય તો બીજા તાલુકામાં એમનો બીજો ભાઈ રહેતો હોય તો બીજા તાલુકામાં એમને આદિવાસીનું પ્રમાણપત્ર અત્યારે પણ મળે છે, પણ અહીંયા એ પ્રમાણપત્ર આપવામાં આવતું નથી. આ લોકોની બેટી દેતીના વ્યવહારો જે છે એ આદિવાસી સમાજ જેવા છે, આ લોકોની રહેણી કરણી છે એ પણ આદિવાસી સમાજની છે, અને સદીઓથી આ લોકો આદિવાસી સમાજની જેમ જ જીવન જીવી રહ્યા છે. છતાં પણ મને લાગે છે કે આ સરકાર જે છે SC ST OBC અને આદિવાસીઓનો જે રીતે, મારી એક વાત એટલા માટે પતાવી જરૂર છે, આની કોન્ટેક્સમાં છે એટલા માટે થઈને, આઝાદી સમયે ભાઈએ કીધું ને 1865 થી, કમલેશભાઈની વાત સાથે હું સમજ છું. હમણાં જ મારે અમારા જૂના જિલ્લા પંચાયતના સભ્ય ત્યાંના જોશીભાઈ જોડે વાત થઈ, ડામોર સાહેબ GM ડામોર અમારા પૂર્વ ધારાસભ્ય જોડે વાત થઈ. એમણે કીધું કે માનપુરમાં જે આંદોલન થયું હતું જ્યારે જે વખતે આઝાદીની લડાઈ વખતે, અને જલિયાવાલા બાગ જેવું જ મોટું આંદોલન હતું, 1500 આદિવાસીઓ ત્યાં શહીદ થયા હતા દેશ માટે થઈને. એ આદિવાસીના સીધી લીટીના વારસદારો છે, એમને પણ હજી સુધી આ પ્રકારના સર્ટિફિકેટો મેળવવા માટે ધક્કા ખાવા પડે છે. મને એવું લાગે છે કે આ ગરીબ લોકોને લઈને આ એક મોટું ષડયંત્ર છે, કારણ કે તમે 10% ગ્રાન્ટ આપો છો. રાધા ત્યાં તમને ગ્રાન્ટ આપે છે આદિવાસી સમાજ માટે થઈને આખા તાલુકાની અંદર. ત્યાં તમારા SC ના જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટાય છે, ત્યાં સરપંચો ચૂંટાય છે, પણ તમારે આદિવાસી સમાજને સાચી માહિતી અથવા તો સાચા સર્ટિફિકેટો આપવા નથી, અને ખોટા લોકો અત્યારે સર્ટિફિકેટો લે છે. આના માટે થઈને કોંગ્રેસ પણ આ લોકોના સમર્થનમાં છે. બિલકુલ. અને દર્શક મિત્રોને પણ હું અપીલ કરી દઉં છું, VTV ન્યૂઝ અત્યારે સ્ક્રીન પર નીચે જે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે, આપ એ નંબર પર ફોન પણ કરી શકો છો. આપ શું કહી રહ્યા છો, આપને કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે, આપ એ જણાવો અમને. ફોન લાઈન ખોલી છે અને તમારા પ્રતિભાવો શું છે એ પણ અમને જણાવો. અને હવે સીધા જઈએ
ઘનશ્યામભાઈ પાસે. ઘનશ્યામભાઈ, આ તમામ સવાલો છે આપની સમક્ષ આવીને ઉભા રહી ગયા. આનું સમાધાન શું, એ તો ચલો આપણે આપની પાસેથી જવાબ પછી મેળવીશું. 2005 થી આ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. 50 જેટલા દિવસોથી આ લોકો પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તો સમાધાનનો ઉકેલ લાવવાનો કોઈ પ્રયત્ન ખરા કે કેમ? હેમાંગભાઈ એ બહુ સારી વાત કરી કે આ સમાજ આદિવાસી સમાજ છે, એને અન્યાય ના થવો જોઈએ, બિલકુલ ના થવો જોઈએ. એમણે આઝાદીમાં જે ભાગ લીધો અને આ દેશની આઝાદી અપાવવામાં જેમનું યોગદાન છે એવા આદિવાસીઓને કોઈ પણ સંજોગોમાં અન્યાય ના થવો જોઈએ. પણ સાથે સાથે એક વાત એ પણ કરું હેમાંગભાઈ કે આદિવાસીઓને અન્યાય ન થાય એટલા માટે જ આ ચકાસણી કરવામાં આવે છે. અને બહુ જ લોકો ખોટા સર્ટિફિકેટો લઈ અને આદિવાસીઓના નામે ક્યાં તો રાજકારણમાં ક્યાં તો નોકરીઓમાં આદિવાસીનો ભોગે ક્યાં તો નેતા બની જાય અને ક્યાં તો અધિકારીઓ બની જાય છે. એટલે આની યોગ્ય ચકાસણી કરવામાં આવે છે. અને હું આપને હેમાંગભાઈ એક વાત યાદ અપાવું કે મોરવા હડપથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટ આદિવાસીના કોટામાં ચૂંટાણા આદિવાસી તરીકે એ ખાંટ અટક એમની અને એમને લખાયું હતું ભીલ. હું ભીલ લખાઈ નાખવાથી આદિવાસી નથી બની જતા. પહેલા બહુ જ લોકોએ આજથી વર્ષો પહેલા એ વિસ્તાર ત્યાં પછાત હતો, એ લોકોને આદિવાસીઓને પણ બચારાઓને ખબર નહોતી અને એમના નામે આ લોકો ક્યાંક ને ક્યાંક કોઈની જોડે લગ્ન કર્યું હોય, ક્યાંક બીજું કર્યું હોય, ત્રીજું કર્યું હોય અને કમલેશભાઈ લોકો આદિવાસીઓ નકલી આદિવાસીઓ બની ગયા. ત્યાં મેં તો મોરવા હડફમાં કામ કર્યું છે. આ સાચા આદિવાસીઓને તકલીફ ના પડે ત્યાં કેટલા લોકો એટલા માટે જ આ જૂના મૂળ આદિવાસીઓનો વિરોધ છે. કમલેશભાઈ, મૂળ આદિવાસીઓનો વિરોધ છે એટલા માટે જ આ ત્યાં ક્યાંક ને ક્યાંક પ્રશ્ન આવે છે. કારણ કે જે મૂળ આદિવાસી છે એને ખબર હોય કે આ નકલી આદિવાસી છે અને આ લોકોની સરકારમાં રજૂઆતો કરી. હેમાંગભાઈ, સરકારમાં મોટા પાયે રજૂઆત થઈ. કદાચ તમને ખ્યાલ હોય તો બરડા અને ગીરમાં વસતા આદિવાસીઓના વિરુદ્ધમાં પણ આદિવાસીઓ એક મુહિમ ચલાવી અને આજે ત્યાં પણ સર્ટિફિકેટો આપવાના બંધ થયા છે. અને 2014 પછી સર્ટિફિકેટો આપવાના આપણે કમલેશભાઈ એક મિનિટ પ્લીઝ. આ 2014 પછી સર્ટિફિકેટો આપવાનું ચાલુ કર્યું ત્યારે આ મૂળ આદિવાસીઓના વિરોધના કારણે આ સર્ટિફિકેટો આપવાના બંધ કરવામાં આવેલા. અને જો યોગ્ય પુરાવા હોય તો તમામને સર્ટિફિકેટો આપવામાં આવે છે. પણ ખાસ કરીને મોરવા હડપ, સંતરામપુર, લુણાવાડા, કડાણા અને ખાનપુર આ તાલુકાની ગંભીર સમસ્યા છે. ભૌગોલિક સમસ્યા પણ છે. ક્યાંક નદીના બે કિનારામાં એક કિનારો રાજસ્થાનમાં આવે, એક કિનારો ગુજરાતમાં આવે. બંને જગ્યાએ સમાજને જુદી જુદી ગણતરી કરવામાં આવતી હોય ત્યારે આ નક્કી કરવું અઘરું હોય છે. અને ખરેખર સાચા આદિવાસીનો કોઈ હક ના લઈ જાય એટલા માટે ક્યાંક ને ક્યાંક આની ચોકસાઈ કરવામાં આવે છે. અને એ ચોકસાઈ નથી કરવા દેવી અને એમને એ લાભો લેવા છે સાચા આદિવાસીઓના ખોટા બનીને. અને એટલા માટે એમને દાખલો નથી મળતો અને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી કહેશે અમે નહીં ભણવા મોકલીએ, એ પણ ખોટું છે. ચલો ઠીક છે. આપણી સાથે ફોન લાઈન પર અત્યારે કોલર જોડાઈ ચુક્યા છે. ધોરાજીથી જયસુખભાઈ આપણી સાથે જોડાયા છે. જયસુખભાઈ, આપનું શું કહેવું છે? ઠીક છે, ચલો ફરી એકવાર કોલર પ્રયત્ન કરીશું તેઓ શું કહી રહ્યા છે સાંભળવાનો. કમલેશભાઈ, આપ અત્યારે જણાવી રહ્યા હતા ઘનશ્યામભાઈ ના જવાબ આપ શું આપી રહ્યા હતા, શું કહી રહ્યા હતા? જવાબ આપવા માંગુ છું કે 8મા ધોરણના પાઠ્યક્રમમાં 8મા ધોરણના સમાજશાસ્ત્રમાં એવું ભણાવવામાં આવે છે કે પાંડરવાડામાં આદિવાસીઓએ 1857માં બળવો કર્યો. એ બળવાના મુખ્ય જે લીડર હતા, મુખ્ય સરદાર હતા, એ મારા 7મી પેઢીના દાદા હતા. આખા ગુજરાતને તમે શું કામ ભણાવો છો સાહેબ? ખોટા કોને કહું છો ખોટા? હું સાચો આદિવાસી છું સાહેબ. મારો ડીએનએ કરી લો. મારો ડીએનએ કરવા માટે હું તૈયાર છું. ગુજરાત સરકાર જો તૈયાર હોય તો અમે આખા ખાનપુર તાલુકાના આદિવાસીઓ મારો ડીએનએ સેમ્પલ આપવા માટે તૈયાર છે. સાહેબ તૈયાર છો ઘનશ્યામભાઈ? આપ કમલેશભાઈ, તમે કહો છો ખોટા બની બેઠેલા કેવી રીતના વાત કરો? કમલેશભાઈ, હું મોરવા હડફમાં કામ કરતો હતો, તમે પણ હતા સાથે. હું કાનપુરની વાત કરું છું. કમલેશભાઈ, તમે પણ સાથે હતા. આપણે સાથે કામ કર્યું હતું મોરવા હડફમાં. આપણે મોરવા હડફમાં સાથે કામ કર્યું હતું ત્યારે ત્યાં કેટલા લોકોની ફરિયાદો હતી? અસંખ્ય લોકો
અરે રાધા, પણ આપણે બધાને નથી ગણતા તો કોઈ આદિવાસી સર્ટિફિકેટ મળત જ નહીં. જો કોઈ આદિવાસીને સર્ટિફિકેટ ના મળતું હોત તો કોઈ ભણતો જ ના હોત આદિવાસી તરીકે, કોઈને નોકરી જ ના મળતી હોત. અમારા બાપ દાદાઓ ભણેલા નતા એટલા માટે તમે અમારો ભોગ લીધો છે સાહેબ. 1980 થી લઈને 2005 સુધી મળ્યા છે સાહેબ. મને પણ સર્ટિફિકેટ મળ્યું છે, મારી પાસે પણ છે. અને સાહેબ તમે એમ કહો છો ખોટા આદિવાસીઓ, ડીએનએ કરો સાહેબ. મારો ખાનપુર તાલુકાના તમામ આદિવાસી ડીએનએ. કમલેશભાઈ, તમે એવું કહો છો કે ત્યાં કોઈ ખોટો આદિવાસી નથી બન્યો, એવું કહો છો, એવું સ્વીકારો છો તમે? એવું સ્વીકારો છો? ઘનશ્યામભાઈ, આપની પાસે આવું છું. કોલર જોડાયા છે ગોવિંદભાઈ રાજકોટથી. ગોવિંદભાઈ, આપનું શું કહેવું છે? આવશે જાતિના રાખવા માટે. હા જી, જણાવો. આપ શું કહી રહ્યા છો, જણાવો. ઠીક છે, વડોદરાથી નિલેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. નિલેશભાઈ, આપની શું પ્રતિક્રિયા, શું કહેવું છે? આજે જે લોકોને કરવી પડી રહી છે દાખલા માટે. જી નિલેશભાઈ. આપણે સાહેબ, આપણે જાતિનો દાખલો તો આપણે ગામડાઓ સરળથી નીકળી જાય છે, પણ જે સિટી લેવલે જે કરવાનો હોય છે સાહેબ, જે 5-5 દિવસ લાગી જાય છે સાહેબ, જે 5-5 દિવસની રજા પાડીને કરવો પડે છે સાહેબ. એવું કેમ? ઘનશ્યામભાઈ, મોટા ભાગે તો દાખલા મળી જતા હોય છે, પણ જ્યાં વધારે ખરાઈ કરવાની જરૂર હોય, ક્યાં તો ક્યાંક સિસ્ટમ કોઈક દિવસ ના કામ કરતી હોય, ખૂબ જ સંખ્યામાં દાખલા કઢાવવા ઘણી વખત એવું થાય છે કે આપણે છેલ્લા દિવસે જ બધા દોડતા હોઈએ છીએ, અને જયારે છેલ્લા દિવસોમાં દોડીએ ત્યારે સ્વાભાવિક ત્યાં ભીડ વધારે હોય, અને સિસ્ટમ તો મશીન જે છે એ એના પ્રમાણે કામ કરતું હોય, એટલે સિસ્ટમ ક્યાંક ધીરે ચાલતી હોય તેવું બને. બાકી હું પણ ગુજરાતમાં ઓબીસી વિભાગનો પ્રમુખ રહ્યો છું, કોંગ્રેસ વિપમાં હતો ત્યારે, એટલે ત્યારે મને ખબર છે કે એવી કોઈ તકલીફો મોટી નહોતી પડતી કે કોઈ દાખલાઓથી વંચિત રહેતું હોય અથવા બહુ લાંબા સમય સુધી હોય. ઠીક છે, જુનાગઢથી વિરમભાઈ પણ આપણી સાથે જોડાયા છે. વિરમભાઈ, આપને શું કહેવું છે? આપને શું મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? હા મેડમ, જાતિનો દાખલો કઢાવવા માટે છે ને, હા, મામલતદારે જાય તો ત્યાં 400 રૂપિયાની એમ લે છે. એનું ઓલું ભરાવવું પડે, સોગંદનામું, એવું બધું થાય છે. ઠીક છે, એટલે આ પ્રશ્નોનો એમનો જવાબ મેળવીશું. સાવરકુંડલાથી મહેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ, આપને શું કહેવું છે? આપની શું ફરિયાદ? હું તો એ સિસ્ટમ જોવા માંગુ કે આ ડિજિટલ સિસ્ટમ કેમ નથી થતી એમ. ઠીક છે, ડિજિટલ સિસ્ટમને લઈને સવાલ છે, પૈસાને લઈને સવાલ છે. એ સવાલનો જવાબ મેળવીશું, પરંતુ હેમાંગભાઈ, જે આપ શું કહી રહ્યા હતા? જો બેન રાધાબેન, આના પછી મને સમયને આપો તો ચાલશે, પણ આ મુદ્દો બહુ અગત્યનો છે. અને આ મુદ્દાની સાથે સાથે તમે જયારે કોલ લાઈન ખોલેલી છે ત્યારે તમે જુઓ સમગ્ર ગુજરાતની અંદર જાતિના, તો તમે એક જગ્યાની વાત કરી, પણ સમગ્ર ગુજરાતની અંદર SC, ST, OBC માટે પણ જાતિના દાખલાના પ્રોબ્લેમ તમે જોયા અલગ અલગ શહેરોમાંથી અને બધી જગ્યાએથી આવી રહ્યા છે. એનો મતલબ એ છે કે સરકાર જે છે એ સરકારની મંશાની અંદર કંઈક ખોટ હોય ને એમ લાગી રહ્યું છે. આજે આદિવાસી સમાજના અગ્રણી કમલેશભાઈ ડામોર એમ કે છે કે હું બનેલો છું આદિવાસી અને કોંગ્રેસની સરકાર વખતે મને આદિવાસીનું સર્ટિફિકેટ મળેલું છે, તો મારા બાળકને સ્વાભાવિક છે મળવું જ જોઈએ ને. એ તો સીધી લીટીનો એનો વારસદાર છે. એમની 7 પેઢી પહેલા આઝાદીની લડાઈમાં એ લોકો લડેલા હતા, એનો પાઠ ભણાવવાના આવે છે. એની વાત કરી અને બહુ મોટી વાત કરી કે અમે અમારા આખા સમાજના લોકો ડીએનએ કરાવવા તૈયાર છે. મારે તો એક કેવું છે કે અંબાજીમાં નકલી ઘી પકડાયું પ્રસાદની અંદરથી, એટલે એ અમૂલનું ઘી નકલી પકડાયું એટલે આખા ગુજરાતની અંદર અમૂલનું ઘી વેચવાનું બંધ કરી દેવાનું એના જેવું થયું. તમારે નકલીને પકડો ને, તમે નકલીને બંધ કરો ને, પણ જે અસલ લોકો છે, અને એવા લોકો છે કે જે સાહેબે ઘનશ્યામભાઈએ વાત સારી કરી કે એક નદી છે, એ નદીની પેલી બાજુ ડુંગરપુર રાજસ્થાન આવી જાય છે, એ બાજુના લોકોને આદિવાસીના સર્ટિફિકેટ મળી ગયા છે, એમના જ ભાઈઓને, એમના જ કુટુંબીજનોને, અને અહીંયા તમે આદિવાસીઓને આ રીતે હેરાન
કરો છો. મને એમ લાગે છે કે કરસનદાસ માણેકે જે કહ્યું હતું ને એ અત્યારે યથાર્થ છે કે દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી ઝાડના, અને એ લાખો ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. નથી મળતું કામધેનુને સૂકું તડકલું, અને અહીં લીલાછમ ખેતરો આખલા ચણી જાય છે. એટલે આ જે છે નથી એક ગરીબોના કુબામાં તેલ ટીપું દોયલું અને અહીં શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આ શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા કરવા માટે તમે આદિવાસી સમાજને જે પ્રમાણે હેરાન કરી રહ્યા છો, પરેશાન કરી રહ્યા છો. આદિવાસી સમાજે તમને એ વિસ્તારમાં ખોબલે ખોબલે મત આપેલા છે. ક્યાં ગયા તમારા ધારાસભ્યો? ક્યાં ગયા તમારા સંસદ સભ્યો? એ બધાએ ખાલી માત્ર ને માત્ર આદિવાસી સમાજનો આદિવાસીના નામે ઉપયોગ જ કરેલો છે. અને ગુજરાતની અંદર SC ST હોય, OBC હોય, આદિવાસી હોય, ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, એનું આજે સાંભળવા વાળું કોઈ 45 50 દિવસથી 10,000 બાળકોએ સ્કૂલે જવાનું બંધ કરી દીધું છે. આપણે નવી પેઢી કઈ રીતે તમે કહેશો? ભારત સરકારે આપણા બંધારણમાં લખેલું છે કે શિક્ષણ અને આરોગ્ય એ સરકારની પહેલી જવાબદારી છે. હા, એક બહુ મહત્વની વાત કે આ બધું જ જે છે, કમલેશભાઈની પણ વાત કરજો. 73AA નો એક કાયદો છે, એ કાયદાની પણ મારે વાત કરવી છે, પણ હું મારા પછીના જે મારો ટર્ન આવશે ત્યારે હું કરીશ. અને અત્યારે આપણી સાથે ખાનપુરથી જ પરબતભાઈ ફોનલાઈન પર જોડાયા છે. કમલેશભાઈ, આપની પાસે આવું, પરંતુ પરબતભાઈની શું રજૂઆત છે એ સાંભળી લઈએ. જી પરબતભાઈ. મેડમ, હા, હવે સાહેબની જે ગઢવી સાહેબ કહી રહ્યા છે કે ખોટા ઘૂસી ના જાય, બરાબર છે, પરંતુ ખાનપુર તાલુકા અમારી અત્યાર સુધી જાતિ જ આ લોકો નથી નક્કી કરી શક્યા. આઝાદી પછી પણ અમને કોઈ પણ પ્રકારની જાતિ નક્કી નથી કરી શક્યા. તો એ લોકો નક્કી કરે કે અમે કઈ જાતિમાં આવ્યા છીએ. બરાબર છે. ઠીક છે. ભીખાભાઈ ગીર સોમનાથથી પણ આપણી સાથે જોડાયા છે. એમની પણ શું રજૂઆત છે, એમનો પણ શું પ્રશ્ન છે, એ પણ જાણી લઈએ. ઠીક છે. ભીખાભાઈ સાથે આપણો સંપર્ક તૂટ્યો છે. હવે આખી જે વાત છે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી. કમલેશભાઈ, પરિસ્થિતિ અને જે સવાલ દેખાઈ રહ્યો છે એ ખરેખર ખૂબ ગંભીર છે, કારણ કે સવાલ મહીસાગરનો તો છે જ, કારણ કે 1ના વાકે, 2ના વાકે, 50 25ના વાકે અહીંયા કેટલા લોકો પરેશાન થઈ રહ્યા છે. મેડમ, એક વાત કહું, આ ગુજરાત સરકાર વારંવાર સર્વે કરાવે છે. લાસ્ટ 2018માં પણ સર્વે કરાવ્યું હતું અને 893 કુટુંબને આદિવાસી છે તેવું ગુજરાત સરકારે લિસ્ટ બહાર કર્યું હતું. ગુજરાત સરકારનો જ વિભાગ આદિવાસી સંશોધન કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સંશોધન થયું. વારંવાર થાય જયારે અમે માંગણી કરીએ ત્યારે આ લોકો સંશોધનના નામે અમને ગુમરાહ કરી રહ્યા છે. 893 કુટુંબો ભીલ કોમ્યુનિટી પૈકીના છે એવું આ ગુજરાત સરકારે તાર્યું છે. સાહેબને કહેજો કે સાહેબ તમારી જ સરકારે તાર્યું છે. અને બીજું કહું કે હમણાં સાહેબ વાત કરતા હતા કે નદી લોકુર કમિટીનો રિપોર્ટ સાહેબ એક વખત વાંચો. લોકુર કમિટી શું કહેવા માંગે છે સાહેબ? વચ્ચે નદી આવી ગઈ એનો અમારો શું હક? અને હું તો ગુજરાત સરકારને કહું છું કે તમે અમને ઓળખ ના આપી શકતા હોય તો બંધારણના આર્ટિકલ 3 મુજબ અમને રાજસ્થાન રાજ્યમાં જોડી દો, કારણ કે પૂરો ખાનપુર તાલુકો એક જમાનામાં 350 વર્ષ પહેલા રાજસ્થાનના ડુંગરપુરનો ભાગ હતો. તો અમને અમારી મૂળ જગ્યા સાથે જોડી દો. ગુજરાતમાં આવવાથી અમને બહુ મોટું નુકસાન થયું છે. તો ગુજરાત સરકારને વિનંતી કરું કે બંધારણમાં વ્યવસ્થા છે આના માટેની, તો તમે બંધારણને જો માનતા હોય તો બંધારણના આર્ટિકલ 3 મુજબ ખાનપુર તાલુકાને મૂળ જગ્યાએ એટલે કે રાજસ્થાન રાજ્ય સાથે જોડી દો. અમારે તમારી સાથે કોઈ પ્રોબ્લેમ નથી. વારંવાર તમે અમારા સર્વે કરો છો. 1865ના પુરાવા આપ્યા છે મેડમ. અને આ લોકો મારા દાદા વિશે આખા ગુજરાતને ભણાવે છે કે 1857ના બળવો કર્યો હતો ત્યારે આપણે અંગ્રેજો સામે લડત ચલાવી ત્યારે મારા દાદા આદિવાસી હતા. તો હું કોણ છું? તમે ગુજરાતના 8મા ધોરણના બાળકોને ખોટું શું કામ ભણાવી રહ્યા છો? કાં તમે ખોટું ભણાવો છો અથવા તો અમારી સાથે અન્યાય કરી રહ્યા છે, ચોખ્ખું જ છે. આ સિવાય અમે 100 પુરાવા સરકારને આપ્યા છે કે અમે ભીલ સમુદાય પૈકીના છીએ. 1865 થી લઈને 2010 સુધીના પુરાવા અમને અમે આપ્યા છે. શું એ પુરાવા સાહેબને નથી દેખાતા? અને સાહેબને હું કહેવા માંગુ છું કે તમે તમારા ડિપાર્ટમેન્ટને પૂછો. અને બીજું કહું છું, કુબેરભાઈ ડિંડોર સાહેબ જે શિક્ષણ મંત્રી છે, આદિજાતિ મંત્રી છે, બંને વિભાગ એમની પાસે છે અને બંને વિભાગને ટચ કરતો આ પ્રશ્ન છે. કુબેરભાઈ અમારા પાડોશી છે. આજ દિવસ સુધી કુબેરભાઈને કેમ ખાનપુરમાં આવવાનો સમય નથી મળ્યો? એમને આખા ગુજરાતમાં ફરવાનો સમય મળ્યો છે. શું એ અમારા મંત્રી નથી? ખાનપુર એમના અંદરમાં નથી આવતું? અત્યાર સુધી કેમ એમણે ખાનપુરની એક પણ મુલાકાત નથી લીધી? અને બીજું કહું, 2018માં જયારે અમે રજૂઆત કરી હતી ત્યારે આ જ કુબેરભાઈ સાહેબની સાથે એ અમને લઈને ગણપતભાઈ વસાવા સાહેબ પાસે રજૂઆત કરવા અમારી સાથે આવ્યા હતા. એ વખતે એ અમારી સાથે આવ્યા હતા. તો આજે તમને શું પ્રોબ્લેમ છે?
આજે કેમ તમે અમને નજરઅંદાજ કરી રહ્યા છો? અને મારી સાથે પણ આવેલા છે, હું એમની સાથે ગણપતભાઈ વસાવા સાહેબની ચેમ્બરમાં આજ રજૂઆત લઈને ગયેલો છું. કુબેરભાઈ સાહેબ મારી સાથે મારા સહયોગમાં આવેલા છે. આભાર કે એમનો એ વખતે આવ્યા, પણ આજે તેમને શું થયું એ પણ એક પ્રશ્ન છે. અને ગુજરાત સરકારને હું કહું છું કે જો તમે અમારી ઓળખ પ્રસ્થાપિત ના કરી શકતા હોય, અમારી સંસ્કૃતિ જુઓ મેડમ, એમ પૂરેપૂરી જો એફિનિટી ટેસ્ટ લાવવામાં આવે ને તો ખાનપુરના આદિવાસી પહેલા નંબરે આવે. ખાનપુરમાં ભીલ સંસ્કૃતિ જેટલી છે ને એટલે આખા ગુજરાતમાં ક્યાંય નથી. હું તો એફિનિટી ટેસ્ટની માંગણી કરું છું, ડીએનએ ટેસ્ટની માંગણી કરું છું, અને ગુજરાત સરકારને કહું છું કે તમે સમય આપો, અમે ડીએનએ આપવા માટે આવીએ છીએ. અને સાહેબને કહું છું, ભાજપમાંથી જોડાયા છે, નામ ભૂલી ગયો, ગઢવી સાહેબ, કે તમે કહેશો ત્યારે, ઘનશ્યામભાઈ સાહેબ તમે કહેશો ત્યારે હું મારો ડીએનએ આપવા આવું છું. તમે મારો ડીએનએ ચેક કરો. અને 893 નું તમે જે લિસ્ટ બહાર પાડ્યું છે એ લિસ્ટ તમારા ડિપાર્ટમેન્ટે બહાર પાડ્યું છે કે 893 ફેમિલી આદિવાસી છે. તો સાહેબ એ કેમ ભૂલી જાવ છો? 2018 થી 2025 સુધી તમે કેમ કશું ના કર્યું? એને હાથ કે ના તો કેવું તું, તમે શું કામ એક બાજુ લિસ્ટ જાહેર કરો છો અને બીજી બાજુ કઈ કરતા નથી? એક જ છે સાહેબ, તમે જળ, જંગલ અને જમીનના માલિકોને બેદખલ કરવા માંગો છો. મેડમ, આપના માધ્યમથી કહું છું કે ખાનપુર તાલુકાની જમીનની નીચે અબજો રૂપિયાના ખનીજ ભંડાર પડેલા છે. જ્યારે ત્યારે અમને વિસ્થાપિત કરવા પડશે. જો અમે આદિવાસી હોઉં છું તો અમારી જમીન આ લોકો હડપી નહીં શકે, એટલા માટેના આ કાવતરા છે મેડમ. અને આખા દેશમાંથી જળ, જંગલ, જમીનમાંથી આદિવાસીઓને ખદેડવામાં આવી રહ્યા છે. આજે મેડમ જોઈ લો, જાલોદના અમારા ભાઈઓની જમીન પડાઈ લઈને આ લોકો એરપોર્ટ બનાવવા માંગે છે. ભાઈ, જાલોદમાં તમે રોજગારી તો આપો. અમારા ભાઈઓ મજૂરી કરવા બસોમાં બેસીને આખા ગુજરાતમાં જાય છે, તમે રોજગારી નથી આપી શકતા અને એરપોર્ટ બનાવો છો. કયા એરપોર્ટમાં કયો મારો ભાઈ તમારા પ્લેનમાં બેસીને દુબઈ જવાનું છે? તમે અમારી જમીનો હડપવા માંગો છો. દરેક જગ્યાએ તમે આદિવાસીઓને જમીનો હડપી રહ્યા છો. અને અમારી જમીન હડપવા માટે અમારી જમીનની જે અબજો કરોડો રૂપિયાનું ખનીજ ભંડાર પડેલા છે, એ ખનીજ ભંડારને જ્યારે તારે હડપવું છે, એટલા માટે આ લોકો અમને ન્યાય નથી આપી રહ્યા. અને બીજું મેડમ, એક જ મિનિટ મને આપશો. રાજસ્થાનની વાત કરું, મારા મમ્મી રાજસ્થાનના છે. રાજસ્થાનમાં હતા ત્યારે આદિવાસી હતા, અહીંયા આવ્યા ત્યારે ઓપન થઈ ગયા. ચલો, અમારા ભાઈ ભીલોમાં તો સંસ્કૃતિ છે, મેરેજ બાય કેપ્ચર. મારા પપ્પાએ કદાચ બગાડી લગ્ન કર્યું છે, અમારી ભીલ કલ્ચર છે એટલા માટે. પણ મારા કોઈ જે ગુજરાતમાં હતા ત્યારે નોન ટ્રાઇબલ હતા, એમનું લગ્ન અમે રાજસ્થાન કર્યું, એ ટ્રાઇબલ થઈ ગયા. શું વચ્ચે નદી નીકળી ગઈ એ અમારો ગુનો છે? વચ્ચે નદી નીકળી ગઈ, તમે બોર્ડર પાસ બનાવી દીધી, એ અમારો ગુનો છે? અમે તો સદીઓથી આ જમીન પર રહીએ છીએ, અમારો કરોડો વર્ષોથી વસવાટ છે આ જગ્યા પર. તમારી લીટી નકશા પર લીટી ખેંચી લીધી એટલે તમે અમને અન્યાય કરી રહ્યા છો. અમને રાજસ્થાનમાં જોડી દો સાહેબ, અમને અમારી મૂળ જગ્યા આપી દો. બંધારણમાં પણ આની જોગવાઈ છે, બંધારણને અનુસરો તમે. ઠીક છે, મૂળ જગ્યાની માંગ કરવામાં આવી રહી છે. જીવણભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જીવણભાઈ, આપની શું રજૂઆત, શું કહેવું છે? નમસ્તે મેડમ. જી નમસ્તે. હા, હું એસટી સમાજના એક જાતિના દાખલા માટેની મારી પ્રશ્ન જણાવું છું આપને. હવે એમાં એસટી સમાજના દાખલા માટે સ્પેશિયલી સરકાર દ્વારા એવું આપણને કહેવામાં આવ્યું છે કે સોગંદનામું કરાવવું નહીં, બરોબર? જાતિનો દાખલો કઢાવવા જઈએ ત્યારે આપણી પાસે એલસી હોય શાળાનું, તો આપણે સોગંદનામું કરાવવું ને એવું ફરજિયાત સરકાર, ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, બરોબર? તેમ છતાં ધાનેરા તાલુકામાં મામલતદાર હોય કે પછી આપણે તાલુકા વિકાસ અધિકારી હોય, એ પોતે ફરજિયાત સોગંદનામાનો આગ્રહ રાખતા હોય છે, બરોબર? હવે ગુજરાત સરકારનો પરિપત્ર જો થતો હોય કે ભાઈ સોગંદનામું કરાવવું જ નહીં, અને એ સોગંદનામું કરાવવા નહીં, એના માટે ગુજરાત સરકાર શું આ અધિકારીઓ ખાલી પરિપત્ર ને કાગળ જ માને છે? શું આ અધિકારીઓ માટે પરિપત્ર કોઈ મેળવ્યું? પરિપત્ર ખાલી ફક્ત કાગળ પૂરતો છે, તો કેમ આ એસટી સમાજને પણ આવી જ રીતે હેરાન કરવામાં આવે છે? આદિવાસી સમાજ સાથે જો અન્યાય થતો હોય તો જી, આ જીવણભાઈની રજૂઆત તેમને, અને સાથે દીપિકાબેન પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દીપિકાબેન, આપનું શું કહેવું છે? મારું કેવું એટલું જ છે કે ઓલરેડી 2017માં અમારા જાતિના દાખલા નીકળી ચુક્યા છે, તો પણ આવાસ યોજનામાં અમને લાભ મળ્યો, તો પણ આ ભાજપ સરકારના લોકો એવું કહે છે કે બિરસા મુંડામાં તમારો દાખલો વેરીફાઈ એન્ટી કેટેગરીનો કરાવવો પડશે. જે છતાં અમે મામલતદાર જોડે વેરીફાઈ કરાવીને લાવીને આપીએ છીએ તો પણ એ માન્ય રાખતા નથી, અને વારંવાર ત્યાંથી લેટર મોકલે છે કે 1950 નો પુરાવો લાવો. હવે અમારા બાપ દાદા કે કોઈ ભણેલા ના હોય તો 1950 નો પુરાવો કઈ રીતના લાવવાનો? અમારે 60 નો આપીએ છીએ તો પણ માન્ય રાખતા નથી. આજે અમદાવાદમાં 250 થી 300 મહિલાઓના મકાન આવાસના આ રીતના એ લોકોએ પેન્ડિંગમાં મૂકી રાખ્યા છે. ઠીક છે, આભાર દીપિકાબેન આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ, આપની રજૂઆત કરવા બદલ. હેમંતભાઈ, આપ શું કહી રહ્યા છો? જો સૌ પ્રથમ તો આ બહુ જ મહત્વનો અને ગંભીર મુદ્દો છે, અને હું તો વિનંતી કરું છું ઘનશ્યામભાઈને કે વીટીવીના મુદ્દાના આ જે ચર્ચા છે ને એની તમે સરકારમાં રજૂઆત કરો. એનું કારણ છે, આજે આ ભાઈ એવું બોલી ગયા કે અમારે રાજસ્થાનમાં જોડાવું છે. ગુજરાતને વર્ગ વિગ્રહ
તરફ અને ગુજરાતના ભાગલા તરફ જો ગુજરાત જતું હોય તો એ ગુજરાતી તરીકે મને પણ માન્ય નહીં રહે અને ઘનશ્યામભાઈને પણ માન્ય નહીં રહે. એટલે આજે હું વિનંતી કરું છું અને સૌથી વધારે આ ડામોરભાઈએ જે મોટી વાત કરી કે આની પાછળની મનસા શું છે, તો આની પાછળની મનસા એ છે કે આદિવાસી સમાજ માટે ગુજરાતની અંદર 73AA નામનો એક કાયદો છે. એ કાયદાની અંદર આદિવાસી સમાજની જમીન જે છે એ જમીન કોઈ પણ બીજા વ્યક્તિ ખરીદી ના શકે, માત્ર ને માત્ર ઉદ્યોગ જ ખરીદી શકે અને એના માટે પણ એની પરમિશન એ જિલ્લા લેવલેથી લઈને કલેક્ટર લેવલેથી લઈને સરકારના છેક મંત્રીઓ ને સંત્રીઓ સુધી લે. અને ઉદ્યોગ માટે એટલા માટે જમીન આપવામાં આવે છે કે ઉદ્યોગ થાય તો આદિવાસી સમાજને રોજગારી મળે. અહીંયા આ આખા તાલુકાની અંદર ખનીજ ભરપૂર છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, એમની નજર છે. આ આદિવાસીઓને જો આદિવાસીનું સર્ટિફિકેટ મળી જશે તો આની અંદર 73AA આવી જશે. જો કે ગુજરાતની અંદર 73AA આવવાથી 73AA નો કાયદોની અંદર એવું છે કે આદિવાસી સમાજની જમીન વેચી ના શકાય અને ઔદ્યોગિક હેતુ માટે કરવી હોય તો એના માટે પરમિશન લેવી પડે. આમાં પણ ગોટાળા ચાલે છે. તમે અંબાજીથી લઈને છેક ભરૂચ સુધી જાઓ, ઝઘડિયા સુધી જાઓ, દરેક આદિવાસી સમાજની અંદરની જમીનો જે છે, આજે મોકાની જમીનો છે, એ ઉદ્યોગપતિઓએ ગમે તે કરીને યેન કેન પ્રમાણે ઉદ્યોગ ચલાવવા માટે લઈ લીધી છે. ત્યાં કોઈ ઉદ્યોગ નથી થયા. અને એનેથી વિશેષ વાત કરું, એક મારી જોડે ઉદાહરણ છે એટલે તમને આપું અને VTVના માધ્યમથી આપું છું કે અંબાજીની અંદર એક જમીન માટે થઈને આ 73A ના કાયદાને અનુરૂપ એ જમીન એક ઉદ્યોગપતિએ લીધી અને એ જમીન માટે થઈને એમણે રજૂઆત કરી કલેક્ટરમાં. કલેક્ટરે 2009માં રાજ્યને પૂછ્યું, રાજ્ય સરકારે ના પાડી દીધી કે ના, આ જમીન જે છે એ જમીન છે એ નથી આપવાની, ત્યાં જંગલી પ્રાણીઓ માટેની છે. ના, આમાં મને પછી આના પછી ના બોલતા પણ બહુ જ અગત્યનું છે, પ્લીઝ, આખી લિંક તૂટી જશે. એટલે જે વાત હતી એ 2009ની અંદર ના પાડવામાં આવી. 2012માં ફરીથી એ જ જમીન માટે સરકારે અને કલેક્ટરે કીધું કે આ જમીન આદિવાસી સમાજની છે અને આજુબાજુ અભયારણ્ય છે, આ જમીન વેચી ના શકાય. 2017ની અંદર ફરીથી આ જ ત્યાંના કલેક્ટરે કોની ઉપરથી મહેરબાનીથી કયા ભ્રષ્ટાચારથી જેને રાજ્ય સરકારે ના પાડી હતી એને કલેક્ટરે જમીન વેચવા માટે મંજૂરી આપી. બીજી વાત, 73AA ના કાયદામાં ઉદ્યોગ માટે લીધેલી જમીન 20 વર્ષથી કોરી પડી છે અને કોરી પડ્યા પછી એમાં પણ ઘનશ્યામભાઈ જે છે એ બહુ જ મોટા રેવન્યુના જાણકાર છે, હું એમની જોડે પણ સલાહ લેતો હોઉં છું. ઘનશ્યામભાઈ, 73AA ના કાયદામાં કોઈ દિવસ રીસેલ થાય જ નહીં. મારી જોડે દાખલા છે, પુરાવા છે કે આ તમારી સરકારની અંદર, ભાજપ સરકારની અંદર રીસેલ થઈ જાય છે. અંબાજીમાં આદિવાસી સમાજની જમીન એક CBSE ની સ્કૂલ બનાવવા માટે આપી દેવામાં આવી મફત ટોકન ભાડાથી, અને ત્યાં 2 લાખની 2.5 લાખની ફી છે. શું એ ફી કોઈ ભરી શકે? ત્યાં એક ઉદ્યોગ માટે છે એ પૂર્વ મુખ્યમંત્રીના કુટુંબીજનોને જમીન આપી દેવામાં આવેલી છે. અંબાજીની અંદર એ જ પ્રમાણે એક મોટા ભાજપના નેતા છે, એમણે ત્યાં નર્સિંગ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ ચાલુ કરી દીધેલી છે આવી જ જમીનો ઉપર. એટલે ગુજરાતની અંદર જે જળ, જંગલ અને જમીન છે એના મૂળ માલિકો છે, એમને જમીનોથી વંચિત રાખવા, એમને ભણતરથી વંચિત રાખવા અને એમને એ જ રીતે જંગલમાં જૂનું જીવન જીવવા માટે મજબૂર કરે છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. ઠીક છે, ઘણા બધા સવાલો છે અને કમલેશભાઈ આપની પાસે પણ આવું છું, પરંતુ મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનની આ ચર્ચાને આગળ વધારીશું અને લોકોની સમસ્યાનું સમાધાન શું. કમલેશભાઈ, એમની પાસેથી હવે થોડીક માહિતી મેળવી લઈએ. કમલેશભાઈ, આપ જણાવવા પણ માંગતા હતા, આપને એ પણ પૂછવું છે કે આમાં વિદ્યાર્થીનો વાંક શું. કમલેશભાઈ, એક વિનંતી છે, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે, આપણે ઘનશ્યામભાઈ પાસે પણ જવાનું છે, તો ટૂંકમાં આપ પ્રતિક્રિયા આપજો. મેડમ, જો વિદ્યાર્થીઓને ભણાઈને પણ અમને દાખલો નથી તો અમે શું કરીશું? ભણાઈને પણ અમારે ત્યાર પછી ખેતી જ શીખવાડવાની છે, તો અત્યારથી કેમ ખેતી ના શીખવાડીએ? હું મારા બાળકને 50 દિવસથી બંધ કરી દીધા છે. અને હવે અમે ઘનશ્યામભાઈને તો કહું છું કે સાહેબ, તમે જુઓ કાનપુર બાજુ વાલીઓ LC કઢાવી રહ્યા છે શાળાઓમાંથી, એ પણ ધ્યાન જુઓ. વાલીઓ LC કઢાવી રહ્યા છે, આ પણ ધ્યાન રાખ. ગઈકાલે 4 LC નીકળી ગયા છે આના વિરુદ્ધમાં. અને ચોક્કસ શિક્ષણ મળી રહ્યું છે બાળકોનું, અમને પણ ચિંતા છે.
પણ શું કરીએ મેડમ, આ સરકાર ઓળખ નથી. જી. આઝાદીના 77 વર્ષથી પણ સરકાર ઓળખ આપી ના. અમે ઓળખ માંગી છે કે એ કોણ છે એ ઓળખ તમે પ્રસ્થાપિત કરો. હું મેડમ એક જ મિનિટ તમારી લઈશ. હા. આ સરકાર એવું કહેવા માંગે છે કે અમારા જે ભાઈઓ છે, ગુજરાતના આખા દેશના અમારા આદિવાસી ભાઈઓ, એને એસટી નું રિઝર્વેશન, એસટી નો દાખલો મળે. અમારા બીજા અનુસૂચિત જનજાતિના ભાઈઓ એમને એસસી નું મળે, ઓબીસી વાળાને ઓબીસી નું મળે, અમને બધે ઈડબ્લ્યુએસ મળે. અમે તો ભારતની જાતિ વ્યવસ્થામાં સર્વોચ્ચ જાતિ છીએ, આપણે ઈડબ્લ્યુએસ પણ ના આવીએ તો શું સરકાર અમને ક્યાં રાખવા માંગે છે? આ ભારતની જે વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા, એમાં અમે સર્વોચ્ચ જાતિ છીએ એવું આ સરકાર કહેવા માંગતી, હું માનું છું. શું સરકાર આટલા વર્ષે પણ અમને અમારી 77 વર્ષ ઓળખ કેમ નથી આપી શકતી? આટલા પુરાવા અમે રજૂ કર્યા છીએ અને છેલ્લે અમે તો ડીએનએ માટે પણ તૈયાર છીએ. સરકાર અમારો ડીએનએ સેમ્પલ લઈને ચેક કરવાની વ્યવસ્થા કરે, અથવા જો તમને એવું લાગતું હોય કે અમે યુરેશિયન છીએ તો અમે યુરેશિયા ભાગી જઈએ. નહીં પણ સાહેબ, અમે આ ભારત દેશના મૂળ માલિક છીએ, જળ, જંગલ, જમીનના માલિક છીએ. વર્ષોથી, હજારો વર્ષોથી, સદીઓથી, આદિ માનવ કક્ષાએથી આજ સુધી આવે ને ત્યાં સુધી આ જમીનના માલિક અમે છીએ. તમે અમારું માલિકી પણ છોડવા માટે અમને હેરાન કરી રહ્યા છો. અને આ પ્રશ્નનો એક જ જવાબ છે, કાં તો તમે અમારી ઓળખ પ્રસ્થાપિત કરો, કાં તો અમને રાજસ્થાન રાજ્ય સાથે ભેળવી દો. બંધારણમાં વ્યવસ્થા છે મેડમ, બંધારણના ઘડવૈયાઓ જે તે વખતે બધી જ વ્યવસ્થા કરી હતી. એમને ખબર હશે કદાચ કે આવા પ્રોબ્લેમ કોઈક કરશે, કોઈક સરકારો આવીને કોઈક નેતાઓ કરશે, એટલા માટે તો આર્ટિકલ 3 રાખ્યું છે કે રાજસ્થાનમાં જવું હોય તો જઈ શકાય. તો ગુજરાત સરકારને વિનંતી કરું કે એનું પ્રોસિડિંગ ચાલુ કરે અને અમને રાજસ્થાનમાં ભેળવી દે. જી, ઠીક છે. ઘનશ્યામભાઈ, બહુ જ બધા સવાલો કે જેના જવાબો આપવાના છે. ખનીજ છે, બેદખલનો આરોપ લાગ્યો છે, રીસેલની હમણાં જ વાત કરી હેમાંગભાઈએ, એ રીસેલની છે. આમાં વિદ્યાર્થીનો વાક શું છે? ડીએનએ ટેસ્ટ કરાવવા માટે એ લોકો અત્યારે કહી રહ્યા છે કે અમે ડીએનએ ટેસ્ટ કરાવવા માટે પણ અત્યારે હાલ ઉપસ્થિત થઈ જઈ શકીશું. રજૂઆત છે, કેટલી બધી માંગણીઓ છે, આ બધી જ વસ્તુના જવાબ શું? અને હવે એ લોકોની પડખે ઉભું રહેવાનો સમય આવી ગયો છે, કારણ કે આપણા છે અને આપણાની મદદ આપણે નહીં આવ્યો તો પછી જે ભારતીય જનતા પાર્ટીએ આ દેશના આદિવાસીને રાષ્ટ્રપતિ બનાયા હોય, મંગુભાઈ પટેલ જેવાને ગવર્નર બનાયા હોય, એ ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી ક્યારેય કોઈ આદિવાસીને હેરાન થાય એવી હોય જ નહીં. હું કમલેશભાઈ સહિત તમામ જે સાચા આદિવાસીઓને ક્યાંય હેરાનગતિ થતી હોય તો હું એમને ખાતરી આપવા માંગુ છું કે તમારી રજૂઆત કમલેશભાઈ હું સાથે લઈ જઈશ. તમને મુખ્યમંત્રી આ ગુજરાતના ભૂપેન્દ્રભાઈ મૃદુ છે, સજ્જન છે અને એમની લાગણી પણ એવી છે કે આ રાજ્યનો કોઈ પણ નાગરિક દુઃખી ના થવો જોઈએ. એટલે હેમાંગભાઈએ કીધું એમ કોઈ પણ આખલાઓ કોઈ આદિવાસીઓના લીલાછમ ખેતરો ચરી ના જાય એનું ધ્યાન રાખવામાં આવે છે. પણ એ ધ્યાન રાખવામાં ક્યાંક ચકાસણી કરવામાં ક્યાંક વધારે પડતું થતું હોય ને કોઈને અન્યાય પણ કદાચ થતો હોય તો એ અન્યાયને ના થાય એમની સાથે હું છું. હું તમને સાથે લઈ જઈશ, તમારા ત્યાં વિસ્તારમાં આવીશ અને તમારા સાચા જો પ્રશ્ન હશે તો એ પ્રશ્નો સંપૂર્ણ રીતે સોલ્વ કરવાની ખાતરી આપું છું. એટલે સમસ્યાનું સમાધાનની ખાતરી ઘનશ્યામભાઈ અત્યારે વીટીવીના માધ્યમથી આપ આપી રહ્યા છો? બિલકુલ, સરકાર પણ આમાં ગંભીર છે. મારે આજે જ વાત થઈ છે કે સરકાર પણ તમારી સમસ્યાઓના સમાધાન માટે મક્કમ છે અને એ બાબતમાં વિચારણા ચાલી રહી છે કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે કે એને મળતા હકથી એ વંચિત ના રહે. અને 73 ની મેં વાત કરી ત્યારે કમલેશભાઈ તમને પણ ખ્યાલ હશે, હેમાંગભાઈએ જે વાત કરી એમ પહેલા કોંગ્રેસના રાજમાં બહુ લોકો ખોટા આવા 73 બનાવીને માલિકો બની ગયા અને સાચા આદિવાસીઓને એમાં પણ એમને વંચિત રાખ્યા છે અને એમાંથી એમને બેદખલ કરવા માટે આજે પણ સરકાર એ કામ કરી રહી છે. ખાતરી આપી દેવામાં આવી છે. હવે જોવું એ રહ્યું છે કે સમસ્યાનું સમાધાન ખરેખર આવે છે કે કેમ. ઘનશ્યામભાઈ, હેમાંગભાઈ, કમલેશભાઈ, આપ સૌનો આભાર વીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં અમારી સાથે આ ચર્ચામાં ભાગ લેવા માટે. તો જે આખલાઓ છે, વચ્ચે જે ચરી જઈ રહ્યા છે, વચ્ચે આ લોકોના હક પર તરાપ મારી રહ્યા છે, જે સાચા આદિવાસીઓ છે, એમને જે મુશ્કેલીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે અને આજે મહામંથનમાં વીટીવી ન્યૂઝના માધ્યમથી ઘનશ્યામભાઈ ગઢવી કે જેમણે કહ્યું છે કે સમસ્યાનું સમાધાન લાવવાનો અમે તમામ એવા પ્રયત્નો કરીશું, તમામ લોકોને મુખ્યમંત્રી સુધી તેઓ પહોંચાડશે, ત્યારે હવે લોકોનું સમસ્યાનું સમાધાન આવે તેવું દેખાઈ રહ્યું છે અને આવે તે ખૂબ વધારે જરૂરી છે. મહામંથન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.